ઈશ્વરની કોઈ લીલાથી વર્ષો પહેલા વિજય કૃષ્ણ અરટોરા દ્વારા સુખની ફિલોસોફીથી છલોછલ એક પુસ્તિકા રચાઈ. આખરે આ સુખ એ છે શું? પ્રસ્તુત છે એમાંનો એક લેખ. તમને સુખી કોણ કરશે? તમે પોતે જ. બંધન અને મુક્તિનું કારણ છે મન. આપણા મહાન પૂર્વજોએ, શાસ્ત્રોએ સાવ મફત આપેલો આ એવો વારસો છે જે કોઈ સમજતું નથી અને સમજે તો અમલ કરતું નથી, અને અમલ વગર બધું ડાપણ નકામું. જી હા, જો બંધન અને મુક્તિનું કારણ તમારું પોતાનું મન જ હોય તો પછી તમારા સુખ દુઃખ કે તનમનથી રોગી કે નિરોગી રહેવાનું કારણ પણ મોટે ભાગે તો તમારું મન જ છે. એથી જ કથા કહેવતોમાં પણ સુખનું રહસ્ય બહુ જ સરળતાથી કહેવાઈ ગયું છે. જેણે જેમાં માન્યું સુખ એમાં એનું સુખ. તેમ આનંદી કાગડા જેવી બોધપ્રદ વાતો પણ આપણે સૌએ બાળપણમાં સાંભળી હોય છે. જે કાગડો ગમે તે દુઃખદ પરિસ્થિતિમાં નાખવા છતાં તે દુઃખને મનથી સુખ માનીને ગીતો ગાતો અને આનંદ જ કરતો. જાણે છે બધા, પણ અમલ કોણ કરે છે? તમે માનો યા ન માનો, પણ મન જ તમારું કરતા હરતા કે ઈશ્વર છે. જો તમારો આત્મા પરમાત્મામાં ભળીને ઈશ્વર રૂપ થઈ શકતો હોય તો તે આત્માના આવા પરમ કલ્યાણનું કારક કોણ? કોણ છે તમારા આત્માને પરમાત્મા સુધી પહોંચાડનાર કે પરમાત્માથી વિખૂટા પાડનાર? બોલો, કોણ છે તમારા આત્માને પરમાત્મા સુધી પહોંચાડનાર કે પરમાત્માથી વિખૂટા પાડનાર? તમે કહો કે ગુરુ, તો એ ગુરુ સુધી જવા બુદ્ધિ આપનાર કોણ? આમ કરતા હરતા છે તમારું જ મન, જે હંમેશ તમારી પાસે જ હોય છે. જો તમે એને, તેની મહાશક્તિઓને ઓળખી શકો તો. પણ જે પાસે જ હોય એની કદર ક્યાં હોય છે આપણને? આપણા હિન્દુ શાસ્ત્રોમાં, ખાસ કરીને મહાભારતમાં પણ ઉલ્લેખ છે કે કોઈ ઋષિ મુનિઓ પાસે અક્ષય પાત્રો હતા. આ અક્ષય પાત્ર એટલે એવું વાસણ જે કદી ખાલી જ ન થાય. એની પાસે જે માંગો તે મળે. ઋષિઓ પોતાને ત્યાં પધારનાર મહેમાનોના ભોજનની વ્યવસ્થા પણ આ અક્ષય પાત્રથી કરતા. ખાધે ખૂટે જ નહીં. તે જ રીતે કામધેનુ ગાય જે તમારી દરેક કામના કે ઈચ્છા પૂરી કરે, જે માંગો તે મળે. કહેવાય છે કે આ બધું મંત્ર સિદ્ધિ દ્વારા થતું, અને મંત્ર મન દ્વારા સિદ્ધ થતા. મંત્ર મન દ્વારા સિદ્ધ થતા. તો આવી સર્વ સિદ્ધિઓ પાછળ કોણ? તમારા મનને તમે જો સમજતા શીખો તો તમે બધું જ પામી શકો. આ જન્મમાં. પછી તમે સુખી રહો કે દુખી, નિરોગી રહો કે રોગી. જી હા, ફરીથી નોંધો, આ બધું જ મોટા ભાગે તમારા હાથમાં છે, મન દ્વારા, અને મનમાં સમાહિત ઈશ્વર દ્વારા.